માંગરોળના નગરપાલિકા કર્મચારીઓ પર સ્થાનિક રહીશો દ્વારા હુમલો કરાયો। જૂનાગઢ જિલ્લાના માંગરોળના નગરપાલિકા કર્મચારીઓ આજરોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મતવાવાડ વિસ્તારમાં રસ્તા પર પાણી નીકળતા લોકો માટે તપાસ કરવા ગયા હતા। તે દરમિયાન સ્થાનિક રહીશો દ્વારા પાલિકાના કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો। મતવાવાડ વિસ્તારમાં એક રહીશ દ્વારા રસ્તા પર પાણી ઢોળવામાં આવતું હતું, ત્યાં પાલિકાના કર્મચારીઓ જતા ત્યાં રહીશો દ્વારા બુંડી ગાળો આપીને લાકડીઓ તેમજ પાઇપ સાથે કર્મચારીઓ પર હુમલો કર્યો હતો અને તેમના બાઇકને પણ નુકસાન પહોંચાડ્યું હતું। આ ઘટનાને લઈને પાલિકાના કર્મચારીઓ દ્વારા એટ્રોસિટી સહિતની ફરજ રૂકાવટની ફરિયાદ 3 મહિલાઓ સહિત 7 લોકો સામે કરવામાં આવી। પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી રસ્તાઓ પર પાણી નીકાળતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું। એસઆઈની સૂચના મુજબ અમે પાણી ચેક કરવા નીકળ્યા, સફાઈ ચેક કરવા નીકળ્યા। એ સમય દરમિયાન મતવાડા વિસ્તારની અંદર એક બેન ઘેટા બકરાઓનું પાણી લીંડીઓને બધી બહાર ધોતા હતા રોડ ઉપર। એટલે અમારી સાથે જે બીજા કર્મચારી હતા એને કીધું કે બેન આ બધી ગંદકી તમે રોડ ઉપર શા માટે કાઢો છો? ત્યાં હવે તાત્કાલિક ગાળું ને જેમાં એમ બોલવાનું ચાલુ કરી દીધું। એટલે મેં એને કીધું કે બેન તમે આવું વર્તન કરોમાં તમે ગેરશબ્દને કેમ બોલો છો? એટલે મારી જ્ઞાતિઓ ભોયનું જ ને મને ને જેમાં એમ બોલવા માંડ્યા। એટલે એક ભાઈ આવીને આ અમારા મમ્મુભાઈને લાપડ ઝાપડ ચાલુ કરી દીધી। હું અહીંયા છોડાવે છે તો મારી ઉપર હાથ ચાલાકી ચાલુ કરી દીધી। પછી અમે અમારો જીવ બચાવી અને અહીંયા સરકારી દવાખાને દાખલ થયા। એ સમય દરમિયાન મારી સાથે મોહમ્મદભાઈની ગાડી પણ તોડી નાખી અને એની ગાડી સ્થળ ઉપર રાખી દીધી ને હું મારી ગાડીમાં એને લઈ